दांव पर सब कुछ लगा है, रुक नहीं सकते, टूट सकते हैं मगर अब झुक नहीं सकते। नमस्कार, वार पलटवार સાથે હું છું દેવાંશી અને આ વાત હવે દેશનો ખેડૂત અને રાજનેતા બંને કહી રહ્યા છે। ચૂંટણીની મોસમ આવી, નવી જાહેરાતોની વાતો પણ આવી છે અને સવાલો પણ લાવી છે, પણ સત્તા માટે કેન્દ્ર બન્યો છે ખેડૂત। જોયો છે ક્યારે કોઈ એવા વેપારીને જેના ઉત્પાદનો ભાવ બજાર નક્કી કરે? જોયો છે કોઈ એવો વ્યવસાય જેમાં પોતાના હક માટે પણ ભીખ માંગવી પડે? દેવા માફી કરવામાં આવે તો એમાં પણ રાજનીતિ હોય, નવી જાહેરાતો થાય તો એમાં પણ રાજકારણ થાય। અને આજે પણ દેશ માટે શરમની વાત તો એ જ છે કે જેની પેદાશ પર આખી દુનિયા નભે છે એવા ખેડૂતની સામે ઊભો થનારો એક વર્ગ પણ પેદા થઈ ગયો છે। દેવા માફી અને યોજનાઓ સામે સવાલ કરે છે કે આ અમારા પૈસા છે, ખેડૂતને શું કામ આપીએ? આજ તો રાજનીતિ છે। ચર્ચા કરીશું। ચર્ચા કરવા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નૈશદ દેસાઈ, કોંગ્રેસના નેતા છે, ગાભુભાઈ ચૌધરી ભારતીય કિસાન સંઘમાંથી છે, બળવંત પટેરિયા ખેડૂત અગ્રણી છે, પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષક છે અને થોડી જ વારમાં હિતેન્દ્ર પટેલ ભારતીય जनता પાર્ટીના નેતા જોડાશે। પણ આ દરેક રાજનીતિક વાતોની વચ્ચે હવે અગ્નિ પરીક્ષાનો સમય ખેડૂત માટે છે। કોંગ્રેસ દેવા માફીની વાત કરી રહી છે, ભાજપ સીધા જ એકાઉન્ટમાં 10,000 રૂપિયા આપી શકે છે। નક્કી હવે ખેડૂતોએ કરવાનું છે કે એમને શું જોઈએ છે, ચૂંટણી ટાણે કરાતી જાહેરાતો કે પછી એક ખેડૂત તરીકેનું સ્વાભિમાન? હિતેન્દ્રભાઈ, 3 રાજ્યોના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે ખેડૂતોને સાથે લાભ લીધા વગર રાજનીતિ નહીં થઈ શકે। 2019માં શું નવું લાવશો? દેવંશીબેન, મને લાગે છે કે રાજકારણમાં ચૂંટણી એ લોકશાહીનું શ્રેષ્ઠ પર્વ છે અને એના પરિણામો એ તરફમાં કે વિરોધમાં આવે એના આધારે આપણે કોઈ એક સમુદાયને સાથે લેવાની કે એને સામે જવાની વાત મને જરા ઠીક નથી લાગતી। ભારતીય જનતા પાર્ટી એ ચૂંટણીલક્ષી કે ચૂંટણી મતલક્ષી કોઈ રાજનીતિ કરવામાં એનો વિષય રહ્યો જ નથી। છેવાડાના માનવીના ઉદય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જે અમારા સિદ્ધાંતો હતા એના આધારે અમે સૌનો સાથ સૌનો વિકાસના આધારે કામ કરી રહ્યા છીએ। અનેક મુદ્દાઓ પર ચૂંટણીમાં જે તે પ્રાદેશિક વિસ્તારમાં સ્થાનિક મુદ્દાઓ, સ્થાનિક માગણીઓ, જ્ઞાતિ સમીકરણો, કેટલાય મુદ્દાઓ પર પરિણામો ક્યાંય બદલાતા હોય। હું સ્પષ્ટપણે માનું છું કે ચૂંટણીમાં 3 રાજ્યોની ચૂંટણીમાં જે પરિણામો આવ્યા છે એને ખેડૂતોની પસંદગી કે નાપસંદગી સાથે ન જોડવા જોઈએ। ઠીક છે, છોડી દઈએ। શું આપશો 2019માં ખેડૂતોને? ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રમાં માન્ય નરેન્દ્રભાઈ મોદીની 10,000 આપવાની વાત છે સીધા જ એકાઉન્ટમાં। સરકાર આવ્યા પછી અનેક પગલાઓ એની આવક બમણી કરવા માટે લીધા છે। સ્વામીનાથન કમિટીની ભલામણમાં જે રજૂઆત હતી એના સંદર્ભમાં ખેડૂતોને વ્યાજમાંથી મુક્તિ આપવા માટેનો પ્રયાસ કર્યો, સમયસર ખાતર મળે એવો પ્રયાસ કર્યો, ખેડૂતની પાણીની વ્યવસ્થા વધારવા માટેનો પ્રયાસ થયો, નાની સિંચાઈની જે યોજનાઓ બંધ હતી એ શરૂ કરી, નર્મદા ડેમના દરવાજાનું કામ પૂરું કર્યું, સોઇલેટ કાર્ડનું કામ પૂરું કર્યું, ઓર્ગેનિક તરફ ધ્યાન આપ્યું, ડ્રીપ ઇરિગેશનનો વિસ્તાર વધારવા માટે નીતિ આયોગમાં ખેડૂત ક્યાં છે? ખેડૂતની આટલી બધી યોજનાઓ કરી સાથે સાથે ખેતી સિવાય ખેડૂતની તંદુરસ્તી સારી રહે એના માટે આયુષ્માન ભારત યોજના વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના લાવ્યા છે। સમજી શકું છું, તમે યોજનાઓના નામ તમારે ગણાવવા પડે, પણ પ્રશ્ન એ છે કે ખેડૂતોની દેવા માફીની સાથે છો તમે કે એની વિરુદ્ધમાં છો? ભારતીય જનતા પાર્ટી માને છે કે ખેડૂતોના હિતમાં જે પણ કરવું પડે અથવા જે કરે એની સાથે છીએ અમે, પણ એ કાખ ગોળી ના હોવી જોઈએ। એની પોતાની સપાટી કાયમી રહે, ખેડૂત સ્વમાનભેર પોતાના પગ પર ઉભો રહી શકે અને એને વારંવાર માગવા ના જવું પડે। ભૂતકાળમાં થયું છે એવું, 3 વાર પ્રયત્નો કર્યા તેમ છતાં પણ આ દેશમાં 2015 પહેલા પણ દેવા માફી નહીં કરે, એમણે એવા સંકેત આપી દીધા છે। 3 લાખ લોકોની આત્મહત્યા 2015 પહેલા પણ, તો એ એના અગાઉ 2008 થી 2002 થી અનેક વાર પ્રયત્નો થયા છે, તેમ છતાં એ ઉપાય કારગર નથી નીવડ્યો, હકીકત છે। કારણ કે ખેડૂતની જે સ્થિતિ હતી એ નથી સુધરી, એને દેવા માફી અગાઉ પણ કરી હતી, ફરીથી 8માં પણ કરવી પડી અને 14માં પણ કરવી પડી। એનો મતલબ એવો થયો કે એ કરવાથી ખેડૂતનું દર્દ ફીટતું નથી। સવાલ એ છે કે એ પોતાની તાકાત પર એનાથી નથી મિટતું તો શેનાથી મળશે? એનો સામે પણ કોઈ જોઈએ ને ઉપાય, સોમાનભેર ઉભી રહેવી વ્યવસ્થા કરવી જોઈએ અને એના આધારે સ્વામીનાથન કમિટીની ભલામણનો સ્વીકાર કર્યો છે। આવનારા દિવસોમાં એને ખેતી કરવા માટે વર્ષની શરૂઆતમાં અને શિયાળાની શરૂઆતમાં એ કોઈની સામે હાથ ના લાંબો કરવો પડે, સહકાર સામે ના જવું પડે, એના માટે સરકાર વિચાર કરી રહી છે કે ક્યાંય એને જરૂરિયાત સીધા એકાઉન્ટમાં પૈસા આપવાનો। હા, એ જ વાત છે। અત્યારે 19માં યાદ આવ્યું છે, છેક 14 થી સરકાર આવી છે। નૈશદભાઈ, પ્રશ્ન આખરે એ છે કે 3 રાજ્યોમાં દેવા માફ કર્યા, સરકાર આવી એટલે આ જ ફોર્મ્યુલા પર 19 પણ લડી લેવું છે તમારે?
ના ના ના, આ ઇલેક્શનનો મુદ્દો નથી દેવાંશી. ઇલેક્શનનો જ હતો ને 3 રાજ્યમાં. આ ચૂંટણીના કોઈ પ્રચારનો મુદ્દો નથી. નહીં મેડમ, આ આખા દેશનો પ્રશ્ન છે. દેવા માફી એક અનિવાર્ય અનિષ્ટ છે. એક એવી મેડિસિન છે કે ખરેખર આપણે પ્રિકોશન નહીં લીધા એટલે આવી મેડિસિન લેવી પડે છે. એકની એક દવા વારંવાર આપી અને છતાં પણ સારું ન થાય તો સામાન્ય ડોક્ટર પણ દવા બદલી નાખે છે. કોંગ્રેસને કેમ દવા નથી મળતી? બીજી કોઈ સારો ડોક્ટર નથી કે પછી એકની એક દવા આપીને મૂર્ખ બનાવવા છે? એટલા માટે નહીં, આપણે 5 વર્ષ પહેલા મોદીજીના જે વચન હતા એ વચનમાં ખેડૂતોની આવક ક્યાં કઈ જગ્યાએ બમણી થઈ એનો કોઈ રિપોર્ટ સરકાર આપતી નથી. નિશિતભાઈ, આજે મારે ભારતીય જનતા પાર્ટીનો જવાબ ભારતીય જનતા પાર્ટી પાસેથી અને કોંગ્રેસનો જવાબ કોંગ્રેસ પાસેથી જોઈએ છે. મહેરબાની કરીને બંને એકબીજાના જવાબ ન આપતા. નિશિતભાઈ, દેવામાંથી તમને સોલ્યુશન લાગે છે? દેવા માફી એ ટેમ્પરરી સોલ્યુશન છે, પરમેનન્ટ સોલ્યુશન નથી. હા, અને પરમેનન્ટ સોલ્યુશન શું હોઈ શકે એનો કોઈ વિચાર કર્યો છે? પરમેનન્ટ સોલ્યુશન ગુજરાતની કોંગ્રેસ શાસનમાં કોઓપરેટિવ સુગર ફેક્ટરીઓ અને કોઓપરેટિવ અમૂલ ડેરી, એમાં જે ખેડૂતોની આવક તે સમયે બમણી થઈ હતી એ પરમેનન્ટ સોલ્યુશન છે. પણ છેલ્લા 25-20 વર્ષમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતોના વિકાસ માટે કોઈ નક્કર ભૂમિકા કરી નહીં. એનું આ પરિણામ છે મેડમ. ઠીક છે, પહેલી જે બમણી થઈ નથી. ખેડૂતોની એ વાત કરો એ તમે ખોટી છે. ક્યારે પણ બમણી થઈ નથી. ખેડૂતો દુખિત છે એનાથી. નૈશદભાઈ, જવાબ છે આ તમારો. દેવાંશી મેડમ આપે સામે ચર્ચાનું ના કહ્યું છતાં એમણે જે સવાલ એ વાત તમે કરી કે ભવિષ્યમાં ડબલ આવક કરી હતી. ડબલ આવક ખેડૂતની ક્યારે કરી નથી તમે? ક્યારે થઈ નથી? કોઈએ કરી નથી. તમે ને કોઈએ નથી કરી. એક મિનિટ આપ યાદ કરો કે જ્યારે અમૂલ ડેરીમાં નાના કિસાનોના મહિલાઓ જ્યારે સભાસદ બન્યા ત્યારે એમની જે એક દિવસની આવક હતી એ ત્યાર પછી એમની ડબલ નહીં 4 ગણી આવક થઈ છે. આ ડોક્ટર કુરિયનના અમૂલના રિપોર્ટ કહે છે જૂના. આપ જૂના 30 વર્ષના રિપોર્ટ તપાસી જાઓ સાહેબ. આઝાદી પછી 10 લાખ મહિલાઓની રોજની આવક 4 ગણી થઈ છે. આઝાદી પછી દેશનું અર્થતંત્ર પેલા રૂપિયાના પૈડાથી ગાડાના પૈડા જેટલું રહ્યું ખેડૂતો તો ત્યાં એટલે આ અર્થતંત્ર તમારા દેશનું જેનો વિકાસ થયો છે એના પ્રમાણમાં ખેડૂતોનો વિકાસ નથી એ મુદ્દો છે. ઠીક છે. હા કાપુભાઈ, હવે પ્રશ્ન એ છે કે જીએસટી તમે વાત કરી હતી કે ઓછો કરવામાં આવે, પણ એ પણ સરકારે નથી કર્યું. ચૂંટણી આવી છે એટલે એક નવો ફોર્મ્યુલા લાવવાની વાત કરી રહી છે કે સીધા 10,000 રૂપિયા આપી દઈશું. આ વાત જો સરકાર ખરેખર ખેડૂતોના હિતેશી હોય તો એમને 2014 સમયે યાદ ન આવી જવો જોઈએ. બેન, બહુ બિલકુલ સાચી વાત છે તમારી. આઝાદીના 7 દાયકા પછી પણ કિસાનની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી આજ સુધીનો. અનેક યોજનાઓ બની, ઘણી યોજનાઓ થઈ છે, પણ એનું અમલીકરણ કેટલું આજ સુધીમાં ક્યારે પણ અમલીકરણ થયું નથી. એટલે અત્યાર સુધી જે સરકારોને ખાલી જાહેરાતો કરી છે, અમલીકરણના મોઢે મીંડું છે. આજ સુધીમાં એ ક્યારેય પણ અમલીકરણ બન્યું નથી. એટલે ખેડૂત સંગઠિત નથી એનો લાભ સરકારોએ અત્યાર સુધી ઉઠાય કર્યો છે. હવે ખેડૂતો સંગઠિત થયા છે એટલે એમને હવે વખે ઉઘરી છે કે ભાઈ હવે અમારે કંઈક કરવું પડશે. એટલે અમારી ભારતીય કિસાન સંઘની સતત રજૂઆતો, માગણીઓ અમે કરતા હોઈએ છીએ. તો હવે અમારે એક મિટિંગ મળી હતી અખિલ ભારતીય લેવલ ઉપર. તો એમાં એવું નક્કી થયું કે દરેક ખેડૂતના ખાતાની અંદર દરેક ફસલ આવે એના પહેલો 10,000 રૂપિયા ખાતાની અંદર નંખાવા જોઈએ. સીઝન પહેલા 10,000 રૂપિયા નંખાવા જોઈએ. આ લાંબા ગાળાનો નથી પણ ટૂંકા ગાળામાં અત્યારે હાલ ખેડૂતને જીવવા માટેની દોરી છે. તો 10,000 રૂપિયા ખાતામાં નંખાવા જોઈએ. તો આ ખેડૂતને હાલ પૂરતી કંઈક રાહત મળે. એના કારણે અમે તમામ જિલ્લા મથકો ઉપર દેશના 650 જિલ્લાઓની અંદર એક જ સમય એક જ દિવસે આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ નક્કી કર્યો છે. તારીખ 8મી તારીખે
તો અમે એ દિવસે આવેદનપત્ર આપવાના છે. બાકીના એને જોડતા સિંચાઈને લગતા જીએસટીને લગતા તમામ પ્રશ્નો આમાંથી અમને બાકાત કરો. જીએસટી અને એ વસ્તુ તો ખેડૂતને આટલી બધી વસ્તુઓના ભાવ ઘટ્યા કેમ ખેતના ઓજારોના ભાવ નથી ઘટતા? જીએસટી એના પાછળ જીએસટી એના પાછળ બીજું બધા ઘણા કારણો છે બેન. એના પાછળ બીજા લોકોના પણ ઘણા કારણો હોય છે, સરકારનો હોય છે, અધિકારીઓનો હોય છે, આ બધા ઘણા કારણો હોય છે. કારણ કે તમે સબસિડીની વાત કરો તો અમે સબસિડીની વાત નથી કરતા, સબસિડીને તમે જવા દો, સબસિડીની વાત છોડી દો. પણ અત્યારે તમે જે ખેડૂતને ખાતાની અંદર સીધા 10,000 રૂપિયા એકર દીઠ આપી દો, અમારી આ માગણી છે અને આ માગણી સાથે અમે કાર્યક્રમ કરી રહ્યા છીએ અત્યારે. ઠીક છે. પ્રશ્ન અત્યારે બળવંતભાઈ એ છે કે આજે 10,000 રૂપિયા સીધા નાખવાનું ઓડિશામાં આ મોડેલ ચાલુ છે, તેલંગાણાની સરકારે પણ એ અપનાવ્યું, એનું પરિણામ એમને વોટમાં પણ મળ્યું. દરેક સરકારો માત્ર રાજનીતિ કેમ રમી જાય છે કે ચૂંટણી આવે એટલે અચાનક યાદ આવી જાય કે હા ખેડૂતો માટે તો આ પણ થઈ શકે છે. અચાનક આવેદનપત્ર આખા વર્ષ દરમિયાન ક્યાંય ને ક્યાંય દેશના કોઈ પણ ખૂણામાં ખેડૂતોનું આંદોલન ચાલુ હોય છે. ચૂંટણી આવે એટલે આંદોલન આંખે દેખાય કે હા આંદોલન છે, હવે આ માનવું પડશે. એ તો બધા દેવાંશી રાજકીય પક્ષોની એ એમની નીતિઓ અને એમને ચૂંટણીમાં કેવી રીતે જવું એના માટે હોઈ શકે. પરંતુ મૂળ વાત છે કે ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે સરકારો ખરેખર કેટલી કટિબદ્ધ છે અને જે વાતો કહેવામાં આવી રહી છે એને લઈને વાસ્તવિકતા કેટલી છે. અથવા તો દેવાંશી ખેડૂતોનું દેવું માફ કરવું અથવા તો એમને ટેકાના ભાવો આપવા, સબસિડીઓ આપવી, એમની મદદ કરવી, આ સામાન્ય જનતાને જે કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા નથી. ઇવન આપણા પૂર્વ રિઝર્વ બેંકના રઘુરાજને પણ એ નિવેદન આપ્યું હતું કે ભાઈ આનાથી દેશની તિજોરીને બહાર પડશે, કારણ કે એ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા નથી. હવે એની સામે વાસ્તવિકતા તદ્દન જુદી છે. શા માટે ખેડૂતોને આટલી બધી મદદ કરવી પડે? કારણ કે દરેક તમે જુઓ તો દેશના અર્થતંત્રમાં ચાહે સર્વિસ સેક્ટર હોય, ઉદ્યોગ જગત હોય, નાના મોટા ધંધાદારી હોય, દરેક કામ ધંધો રોજ કરે છે. દરેક આખા દેશની વાત છે. એને સાંજે, મહિને, વર્ષે નિશ્ચિત આવક મળે છે, નાની મોટી જેની કેપેસિટી, જેની જેટલું પ્રમાણ હોય. એકમાત્ર કૃષિ ક્ષેત્ર એવું છે કે ખેડૂત 6 મહિના એક સિઝન અઢળક મહેનત કરે અને જ્યારે એનું ઉત્પાદન લઈને બજારમાં જાય ને ત્યારે એને નફા નુકસાનની ખબર પડે છે. એમાં કુદરતી આફતોથી લઈ અને કેટલા પરિબળો કામ કરતા હોય છે. જ્યારે એનો નફો નક્કી થાય છે ત્યારે એ પતી ગયું હોય છે, ત્યારે એને નુકસાન નફાની ખબર, એટલે એ પણ નુકસાન જ હોય છે. એને બીજાના હાથમાં એનું, એટલે એની ખામીઓ એટલી બધી છે. અને દેશના ફુગાવા સાથે જે ઉત્પાદન કરે છે અનાજનું, એ દેશના અનાજ સાથે એટલે ખાવાના સાથે સંબંધિત વસ્તુ છે. એટલે એનાથી ફુગાવાનું પણ મોંઘવારીનો પ્રશ્ન સરકારને નડે છે. એટલે આટલી બધી બાબતો લાગુ પડે છે આ કૃષિ ક્ષેત્ર ઉપર કે એનું માળખું સુદૃઢ રીતે આજે પણ મજબૂત બન્યું નથી. એટલે એટલા માટે આખા વિશ્વના 200 દેશમાંથી દેવાંશી 182 દેશોમાં સરકારો ખેડૂતોને સબસિડીથી માંડી અને તમામ સહાયો આપે છે. ભારતમાં કઈ આ નવી વાત નથી, પરંતુ ભારતમાં જે સ્થિતિ છે એ બીજા કરતા નબળી છે. બીજા અવિકસિત દેશો કરતા થોડી ઘણી, અને અહીંયા મદદ કરવામાં આવે તો પછી એની પર રાજનીતિ શરૂ થઈ જાય, એવા મેસેજ પાસ થાય કે લોકોના ખિસ્સા પર ભાર પડી રહ્યો છે, તમારા પૈસા જઈ રહ્યા છે, આવી વાતો પેદા કરવામાં. ઉદ્યોગ જગતની એનપીએ હોય, એનું માંડવાળ કરેલું દેવું 3 લાખ કરોડ હોય, 12 લાખ કરોડ એનપીએ, એટલે જે લોન પાછી નથી ભરી, ત્યાં લોકોનું ધ્યાન નથી. એના અનેક કારણો ઇકોનોમિક્સ રીતે આપવાનું મોકલવામાં આવે છે, દોરવામાં આવે છે, લોકોનું ધ્યાન પણ આવવામાં નથી. અચાનક 3 રાજ્યો પછી એની સામે અમે દેવાંશી એક વાત ટૂંકી કહી દઉં, એની સામે અમે એ કહીએ છીએ કે આ દેવા માફીનો જે ફુગ્ગો ચાલ્યો છે, દેવા માફીથી ખેડૂતનો સર્વગ્રાહી વિકાસ કે સર્વગ્રાહી સમસ્યાનું હલ નથી. એનું કૃષિ નીતિ આ દેશમાં જ્યાં સુધી નહીં બને, જ્યાં સુધી દરેક રાજ્યોમાં એનો અમલ નહીં થાય, રાજ્યોમાં કૃષિ ક્ષેત્રને મહત્વ, કારણ કે તમે જો રોજગારીની સમસ્યાઓ પણ એમાં જોડાયેલી છે. આવીશું ફરીથી, પણ અત્યારે પ્રશાંતભાઈ પ્રશ્ન એ છે કે એક તરફ એક ખેડૂત કે જે ડુંગળી વેચે છે અને ભાવ નથી મળી રહ્યો અને 1000 રૂપિયા મળે છે, પ્રધાનમંત્રીને મોકલે છે અને ત્યાંથી પાછા આવે છે પીએમઓ માંથી ને એવું કહે છે કે તમે બેંકમાં ટ્રાન્સફર કરજો, ડિજિટલ ઇન્ડિયા ચાલે છે. અને એ જ સરકાર વાત કરે છે કે અમે પૈસા આપીશું ખેડૂતોને, એના સીધા અકાઉન્ટમાં 10,000 રૂપિયા. દરેક વખતે ચૂંટણી વખતે અલગ વાતો, પછીના શાસનમાં અલગ વાતો. અત્યાર સુધીની દરેક સરકારોએ આ કર્યું છે. કોંગ્રેસની વાત હોય, પહેલી પંચવર્ષીય યોજનામાં ખેતી એ જ મૂળ આધાર હતો. પંચવર્ષીય યોજનાઓ આવતી ગઈ, ખેતી પાછળ ધકેલાતી ગઈ, ખેડૂત ધકેલાતો ગયો, એની પેઢીઓ બદલાઈ, એને કંઈ જ ના મળ્યું અને છોડી દીધું બધાએ ખેતી કરવાનું. આ બધાની વચ્ચે આ રાજનીતિમાં ખેડૂત આખરે કેન્દ્ર બની ગયો છે. 1900 આધાર તો એ જ રહેવાનો છે. હવે
ખેડૂત એક ટ્રમ્પ કાર્ડ, વોટ બેંક માટેનું એક ટ્રમ્પ કાર્ડ બની ગયું છે કે આની ઉપર આપણે દાવ રમીશું તો આપણો દાવ સાચો પડશે. એક સાચું પડ્યું. બીજું કે ખેડૂત દેવું માફી એ છે ને પેઇન કિલર જેવું છે, ટેમ્પરરી રિલીફ આપશે પણ સર્જરી ઊભીને ઊભી રહેશે. તમારે સર્જરી તો કરવી, એટલે સર્જરી કેવી રીતે કરવી એનાથી આખી આ તમારો જે રોગ છે નાબૂદ થાય એ કેવી રીતે કરવો એનો પ્રશ્ન આજ સુધી કોઈએ વિચાર્યો નથી. આમ જોવા જાય તો કોંગ્રેસ માટે બહુ સારું પાસું હતું ને, કારણ કે દેશ આઝાદ થયો પછી 1900 એટલે 2004 2010 સુધી 14 સુધી એમની જે સરકાર ચાલી તો અત્યારથી ખેડૂત વર્ગ જ વધારે હતો. આ જે કંઈ નોકરિયાત વર્ગ, ધંધાદારી વર્ગ અથવા દેશની ઇકોનોમી જે ઇન્ડસ્ટ્રીમાં કન્વર્ટ થઈને લગભગ 1980-90 પછી થઈ છે ત્યાં સુધી તો ખેડૂત વર્ગ જ હતો. તો એમણે ખરેખર એક એવી સિસ્ટમ જો ઊભી કરી દીધી હોત તો ખેડૂત કદાચ ઊભો થઈ ગયો હોત. અને એ ખેડૂતને બી કદાચ ટેકનોલોજી, ભલે હું કહું છું ટેકનોલોજી ના લાવી શક્યા, પણ કંઈક એમાં બીજા ઓપ્શન્સ કે આ જ વસ્તુમાં શું કરી શકાય. બીજું આ દેવા માફીની વાત કરું તો મારો સીધો પ્રશ્ન કે સાચા ખેડૂતને આનો લાભ મળશે? કારણ કે આપણે ત્યાં સિસ્ટમ છે કે ભાગ્યો, હમણાં અમે વાત કરતા હતા કે આપણે તો મારું ખેતર હોય તો કાંઈ ભાગમાં હું કોઈને આપતો, ખેડવા આપતો અને કાંઈ ઉધડ કોઈને આપતો જે વીઘે મને કંઈક ફિક્સ અમાઉન્ટ દર વર્ષે આપી દેતો હોય. હવે હું દેવું લઉં છું, હું ધિરાણ લઉં છું અને એ દેવું માફ થશે તો હું નીચે તો ટ્રાન્સફર કરવાનો નથી, તો મારું શું ગયું? એટલે મારે તો સરકારના રૂપિયા ઘરે મફતમાં લેવાના ને. એટલે ખેડૂતોએ પણ એમની અપેક્ષા કાં તો એ રીતે ઊભી કરવી જોઈએ અને કાં તો એ ખરેખર નીચલા લેવલના એ ભાગ્યા સુધી પહોંચશે કે કેમ આ સહાય, એ આપણે ચેક કરવાનું છે. હવે હું જોડી દઉં કે પ્રશાંતભાઈએ જે લીધો એ મુદ્દો પણ અગત્યનો છે, કારણ કે મોટો સમુદાય જમીન વિહોણો ખેતી કરી રહ્યો છે, એમને તો સરકારનો કોઈ લાભ જ મળતો નથી. ભાગ્યા ખેડૂતો છે જે ખેત મજૂરો છે એમના માટે કોઈ યોજના જ નથી. એમ જોવા જાવ તો 182 માંથી લગભગ 165 ધારાસભ્યો પોતે વ્યવસાયિક ખેડૂત લખાવે છે. ગુજરાતના 26 સંસદ સભ્યોમાંથી લગભગ 22 સંસદ સભ્યો ખેડૂત લખાવે છે. અને જે પણ આવશે એમ જ કહેશે કે તેમ છતાં એમની પાસે કદાચ એવી ગાડીઓ છે કે જે આપણે કોઈ સપનામાં પણ વિચારી નથી શકતા. અને એના પરથી એવું કહેશે કે કોણ કહેશે ખેડૂત ગરીબ છે? આ જુઓ અમે ખેડૂત છીએ પણ અમારી પાસે ઘણા, એ માત્ર ખેડૂત નથી અને એમની પાસે બહુ જ વધારે જમીન છે એટલે એમની પાસે પૈસા છે. દેવાંશી, આપે જે કહ્યું ને એ સમૃદ્ધ ખેડૂતો, મોટા ખેડૂતોની આપણે જે એમની ચર્ચા કરી રહ્યા છીએ 92% વર્ગ છે અને નાના, મધ્યમ અને શ્રીમંત જે નાના કદના અને ગરીબ ખેડૂતો છે આ એમના માટેની વાત છે. શ્રીમંત ખેડૂતો અથવા તો જે મહાનગરોના 25 કિલોમીટરના રેડિયસમાં ખેડૂતો વસે એ તો સંપત્તિ વાળા છે, એમની વાત નથી. એટલે આ રિમોટ એરિયામાં જે ખેડૂતો વસે છે જ્યાં આગળ આ સ્થિતિ અને એમના સુધી યોજનાઓ પણ નથી પહોંચી શકતી. હિતેન્દ્રભાઈ, પ્રશ્ન અત્યારે એ છે કે બહુ સરસ યોજના છે 10,000 રૂપિયા આપવાની. પહેલો પ્રશ્ન ચૂંટણી વખતે જ કેમ યાદ આવી? અને બીજું, નીતિ આયોગમાં ખેડૂતનું સ્થાન શું છે? દેવાંશીબેન, પહેલા 15 મિનિટના મેં જોયું 15 મિનિટના પ્રશ્નો થઈ ગયા છે મારે. જરા મને થોડો ટાઈમ આપજો. આ બધા લોકો મને લાગે છે કે કોંગ્રેસના પ્રવક્તાએ અને પ્રશાંતભાઈએ બધાએ મેડિકલની ભાષામાં વાત કરી કે પેઇન કિલર છે ને આપવા નહીં જોઈએ. ધંધો મારો મેડિકલનો છે ને આ બધા મેડિકલની ભાષામાં વાત કરે છે. એટલે મારે એમાં થોડું ઉમેરવું છે કે પેઇન કિલર છે ને એની આદત પડે, પેઇન કિલર છે એની આદત પડે અને આદત પડે પછી એને એના બના ચાલે નહીં અને પછી એની કિડની ફેલ થઈ જાય. ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છતી જ નથી કે મારા ખેડૂતની કમર ભાગી જાય, એની કિડની ફેલ થઈ જાય, એના એ લાલચું થઈ જાય, આળસું થઈ જાય અને એનું તંત્ર મહારાષ્ટ્ર જેવા રાજ્યો પણ યાદ કરી લેજો જોડે જોડે. દેવા માફીની વાત એ જ વિષય ઉપર આવું છું. એટલા માટે કે તમે પણ ત્યાં પણ પેઇન કિલર જ આપી રહ્યા છો. દેવા માફી ભારતીય જનતા પાર્ટીએ જે કરી છે, મહારાષ્ટ્રની વાત કરો કે આસામની વાત કરો, તો એનું મોડલ જુદું છે બેન. અમે 1, 2, 3 એવું રાહુલજી જેવું ગણાવ્યું નહોતું. સરકાર સત્તામાં આવ્યા પછી 2 વર્ષના શાસન પછી ખેડૂતોની લાગણી અને માગણીને ધ્યાને રાખી અને બળવંતસિંહ વાત કરતા હતા કે વન ટાઈમ એની જરૂરિયાતને ધ્યાને રાખી અને ચાલુ સત્તામાં માફ કર્યું છે. એક, અમે મત માટે અમે સરકારમાં આવશું તો દેવું માફ કરશું અમે કીધું નથી, મત લેવા માટે. એક. બીજું, આસામની સરકારે જે કર્યું એનું મોડલ બહુ સરસ હતું કે સૌને 25,000 મળે. પ્રશાંતભાઈ બહુ સરસ વાત કરી કે દેવા માફીનો બળવંતસિંહ નિયમ છે, બધાને ખબર નહીં હોય, નાબાર્ડનો એક નિયમ છે કે રેગ્યુલરને મળે જ નહીં. સરકાર જાહેર કરશે તેમ છતાં પણ નહીં આપી શકાય. એ જો બંધારણમાં કાયદો નહીં બદલે ત્યાં સુધી જે માણસ નિયમિત છે દેવંશીબેન એ નહીં આપી. હવે આપણે 3 રાજ્યો ઉપર આવીએ તો 3 રાજ્યોનો પહેલો ક્લોઝ છે બળવંતસિંહજી કે 31/12
2018 પછીનું દેવું માફ કરવામાં આવશે. હવે મને કહો કેટલા ખેડૂતો આવશે? બળવંતસિંહજી કે, ગાભુભાઈ કે, પ્રશાંતભાઈ કે? એ સાચી વાત છે. હું એક ઉદાહરણ એમના એક મિનિટ હું મારી વાત પૂરી કરું. હવે આમાં દેવાંશીબેન, ગુજરાતમાં પ્રમાણિક કોઈ માણસ હોય તો ખેડૂત છે, અને બધા સેક્ટરમાં ઓછામાં ઓછું એનપીએ હોય તો ખેડૂતોનું છે 7% થી લઈને 9% ખેડૂતોએ લોન નથી ભરી. એટલે 7 થી 9 ની સામે આટલો બધો દુષ્પ્રચાર કેમ? 7 થી 9% જ મળી શકે, કારણ કે એટલા જ લોકોએ નથી ભરી. એટલે સૌથી પહેલા કે આ લોલીપોપ છે. બીજી વાત, ભૂતકાળની વાત કરીએ તો 2008માં જયારે દેવા માફી થઈ ત્યારે દેશમાં દેવું 6.5 લાખ કરોડ જેટલું બળવંતસિંહજી હતું. એમાંથી 72,000 કરોડ માફ કરવાની વાત કરી હતી. વાસ્તવિક 52,000 કરોડ માફ કર્યું. 2008ના નવેમ્બરમાં માફ કરવાની જાહેરાત કરી. ખેડૂતના ખાતામાં આવ્યા 2011ના માર્ચમાં. બેંકોનો નિયમ છે કે જ્યાં સુધી સરકાર એના ખાતામાં ન આપે ત્યાં સુધી એનું વ્યાજ ચાલુ રહે. એટલે ખેડૂતોને અંદાજે 39,000 કરોડ જેટલું વ્યાજ ભરવું પડ્યું 52,000 કરોડની માફીમાં. એટલે કુલ મળીને ખેડૂતોએ દેવા માફીની રાહમાં વ્યાજ અને દંડીય વ્યાજ ભરવું પડ્યું, કારણ કે ત્યારે ખેડૂતોનું 18% ગાભુભાઈ વ્યાજ હતું અને ના ભરાય તો 5% દંડીય વ્યાજ હતું. ખેડૂતોનું દેવું ડબલ થઈ ગયું. વાત કરી, મારું સોલ્યુશન જોઈતું હતું તમારી પાસે. છેલ્લી વાત કરું. આવીશ ફરીથી, પણ દુઃખની અને દયનીય વાત એ છે કે આપણે આખી ચર્ચા કરીશું ઘણા બધા સોલ્યુશનની, જો ભૂલથી પણ ક્યાંક વાત કરી લેશે લોકો તો પણ સ્થિતિ તો એ હશે કે આટલી ચર્ચાના સમયમાં દેશના કોઈ એક ખૂણામાં એક ખેડૂત પોતાનું જીવન ટૂંકાવી દેશે. આનાથી શરમજનક સ્થિતિ આ દેશ માટે હોઈ જ ના શકે. હાલ રોકાઈશું વિરામ માટે.